જે બિંદુ અને ચંચુલા જે ગામમાં રહે છે આખું ગામ નાસ્તિક છે, આખું ગામ નાસ્તિક. ગામની અંદર ક્યારેય કથા વાર્તા મંદિર જેવું કઈ જ નથી. જુઓ, મંદિર છે ને એ આપણી આસ્થાના કેન્દ્રો છે. અહીંયા અમરનાથ દાદાનું મંદિર છે તો એ તમારી આસ્થાનું કેન્દ્ર છે. રોજ રોજ દર્શન કરવા આવવું જ જોઈએ. આરતીના સમયે અહીંયાથી આજુબાજુની સોસાયટીઓ રહીશોએ બધાએ આરતીના સમયે ભેગું થવું જ જોઈએ. મંદિરો નહીં હોય તો તમારા બાળકોમાં કે તમારામાં સંસ્કાર કોણ આપશે? મંદિર છે ને, મન દર એટલે મંદિર, મનને જવા માટેનું દર, દ્વાર. મન જ્યાં જઈને શાંત થઈ જાય એનું નામ મંદિર છે. બિંદુક અને ચંચુલા આ બંને જણા એ તો નાસ્તિક છે જ, આખું ગામે નાસ્તિક છે. એમાં આ બંને જણા એકબીજાથી છૂટા પડી ગયા. બિંદુકે કોઈ બીજાના જોડે લગ્ન કરી લીધું, ચંચુલાએ પણ બીજાના જોડે લગ્ન કરી લીધું. વ્યભિચારી જીવન છે બધાનું. ચંચુલાનું શરીર જ્યારે યુવાની હતી ત્યારે ભગવાને ભરપૂર રૂપ આપેલું, પણ ધીરે 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 બુઢાપો આવ્યો છે. એમાં ભગવતી ચંચુલા એકવાર આ જ રીતે શિવ કથામાં ગઈ છે. બુઢાપો આવી ગયો બિલકુલ શરીરમાં, અનેક એવા રોગ થયા છે. અતિ ભોગ રોગ લાવે, એટલે ઘણા બધા રોગ શરીરની અંદર ભર્યા છે. છેલ્લો સમય ચાલી રહ્યો છે ને એવા સમય એક કથા ચાલી રહી છે ને કથાની અંદર બેઠી છે અને ત્યારે એને આ જ વસ્તુ સમજાણી છે. કર્મની ગતિ બહુ ન્યારી છે. જે જેવું કર્મ કરે છે ને છેલ્લે એને એવો હિસાબ આપવો પડે છે. આવું પેલા મહાત્મા કથાકાર બોલી રહ્યા છે. કહે છે કે યુવાનીમાં ઘણી વખત આપણને દેખાતું નથી, પણ જ્યારે ભોગવવાનું આવે ને ત્યારે બીજું કોઈ આવીને ભોગવી પણ નથી દેતું. ભાઈ બહેનો, એ તો જે તમે કર્યું હશે ને તમારે જ ભોગવવું પડશે. બીજ વાવ્યા બાવળિયાના આંબો નહીં ફળે રે, હે લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે, જોતા નહીં જડે નાણું નાખે નહીં મળે રે, હે લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે. કેવડો કસ્તુરી લઈને તેલ માટલે, વારે વારે મનખો આવો ફરી નહીં મળે રે, હે લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે, જોતા નહીં જડે નાણું નાખે નહીં મળે રે, હે લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે. કર્મ જેવું કરીશું એવું ફળ ભોગવવું જ પડશે. ભાઈ બહેનો, ચંચુલાએ આ વાત સાંભળી પછી તો મહારાજના પગ પકડી લીધા છે. મહારાજ, મારે શું કરવું જોઈએ? બેટા, તને સાચો માર્ગ મળ્યો છે ને, લે રુદ્રાક્ષની એક માળા આપી છે, ગળાની અંદર પહેરાવી છે, ભસ્મ હતું ભસ્મનું તિલક કર્યું છે. પણ જેવું લલાટમાં તિલક થયું ને, જાણે અંદરથી એક પ્રકારનો એનો આત્મા જાગી ઉઠ્યો છે. ચંચુલાને મંત્ર આપ્યો છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવ પંચાક્ષરી આ મંત્ર આપ્યો છે અને પછી તો પ્રેમથી જપવા લાગી છે. એને પણ અન્ન જલ છોડી દીધું છે અને છેલ્લે શિવાકાર વૃત્તિ બની ગઈ અને અંતે ભગવાન શિવના ધામમાં પહોંચી. વિચાર કરો, એક સામાન્ય એવી અને છતાંય ભોગી વૃત્તિ ની એક મહિલા શિવના ધામની અંદર, અને એમાંય ભગવતી સતી પાર્વતીની દાસી બની છે. આવી કથા છે શિવ પુરાણમાં. સતી પાર્વતીની દાસી બની અને પાર્વતીજીના માં ભગવતી ભવાનીના ચરણની સેવા કરી રહી છે. એક દિવસ એમને એમના પતિની યાદ આવી છે. માં, આખી જિંદગી મેં મારા પતિએ ઘણા બધા ખોટા કામ કર્યા, પણ સાંભળ માં,
મારી તો છેલ્લે શિવ કથા સાંભળવાથી સદગતિ થઈ ગઈ, હું તારા દરબારમાં આવી ગઈ, પણ મારા પતિની શું ગતિ થઈ હશે, તમે મને એ બતાવશો? અને માં ભગવતી પાર્વતીએ દિવ્ય દ્રષ્ટિ આપી છે અને જુએ તો એમના પતિ બિંદુક ને દુર્ગતિ થઈ છે, પિશાચ બન્યું છે, એક ઝાડ ઉપર રહે છે અને બધાને ડરાવે છે અને પોતે બહુ દુખી થાય છે. ચંચુલા ધ્રુજી ગઈ છે કે મારી પણ આજ દશા થવાની હતી માં, પણ છેલ્લે મને શિવ કથા સાંભળવા મળી ને એટલે મારું કલ્યાણ થઈ ગયું. હે ભગવતી, પણ મારા પતિની ગતિ કરવા માટે થઈને મારે શું કરવું જોઈએ માં? ત્યારે ભગવતી પાર્વતી કહે છે, દેવી જે કથા તમે સાંભળી ને એ તમારો પતિ સાંભળે તો એને સદગતિ થાય, પણ બોલે એ તો પિશાચ છે, એને કેવી રીતે કોણ સંભળાવે? અને માં ભગવતીએ ભગવાન શિવની સામે જોયું છે અને ભગવાન શિવે પોતાનો એક ગણ બોલાવ્યો છે, નામ છે એનું તુંબરુ. તુંબરુને બોલાવીને કહે છે, બેટા જાઓ જઈને એ પિશાચની સદગતિ કરાવો. તુંબરુ ગયા ખુદ અને ત્યાં પાસે બેસાડીને એને શિવ કથા સંભળાવે છે. શિવ કથા સાંભળ્યા પછી દિવ્ય દેહ ધારણ કર્યો અને પોતે બિંદુક પણ ચંચુલાની માફક ભગવાન શિવના દરબારનો એક ગણ બની ગયો છે, સેવક બની ગયો છે. આ છે કથાનો મહિમા.